हम सब अपने बच्चे के लिए अच्छे से अच्छा स्कूल ही चाहते हैं। आखिर स्कूल ही तो बच्चों के सर्वांगी विकास की नींव है। सिर्फ किताबी ज्ञान से विकास नहीं होता। यहां परिणाम लक्ष्य अभ्यास पे जोर दिया जाता है। सौभाग्यवश हमारे बच्चे का शैक्षणिक, सामाजिक और सांस्कृतिक विकास यहीं पे हो जाता है। अल्फा विद्या संकुल, नई पीढ़ी के सर्वांगी विकास और उज्जवल भविष्य के लिए प्रतिबद्ध। नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल जूनागढ़नी जे यूट्यूब चेनल है ऑनलाइन एज्युकेशन माटेनी एनी अंदर आप सर्वનું हार्दिक स्वागत है। આપણે ધોરણ 9 ની અંદર મેથેમેટિક્સ વિષય છે એની આપણે વાત કરતા હતા અને એની અંદર પણ આપણે જે પહેલું ચેપ્ટર છે એ આપણે જોતા હતા, બરાબર? તો આ પહેલા ચેપ્ટરની અંદર મેં તમને જે મુદ્દાઓ વિશે સમજ આપી હતી એ બધું તમે ફેરબુકની અંદર એક ફેરબુક બનાવજો અને એની અંદર લખતા જાજો, બરાબર? અને સ્વાધ્યાય અને ઉદાહરણ હું જે કંઈ પણ તમને કરાવું છું એ બધું તમે ફેરબુકની અંદર લખતા જાજો, તથા જે કંઈ પણ હું તમને હોમવર્ક આપું એ હોમવર્ક બુકની અંદર પણ તમે લખતા જાજો. સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે વાસ્તવિક સંખ્યાઓ. તો આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશેનો એક આગળનો એક આપણે પોઈન્ટ જોવાનો છે. જો એની આપણે વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ ની દશાંશ અભિવ્યક્તિ સમજો. વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જે પોઈન્ટ છે એ સમજો. વાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ? તો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. એ બંને પ્રકારની સંખ્યાઓનો સમૂહ એક સાથે ભેગો થાય એટલે વાસ્તવિક સંખ્યાઓ બને છે. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બધા જ પ્રકારની એટલે વાસ્તવિક સંખ્યાઓ કહેવાય એને. અને પછી અહીં લખ્યું છે દશાંશ અભિવ્યક્તિ. સાદા શબ્દોમાં આપણે સમજીએ તો દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટ વાળી સંખ્યા કે જેમાં વચ્ચે પોઈન્ટ હોય, દશાંશ ચિહ્ન હોય. એકાદ ઉદાહરણની વાત કરું તો હું આમ લખું કે 6.25 6.25. જોવામાં વચ્ચે પોઈન્ટ આવ્યો. પોઈન્ટ છે એ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં તેને દશાંશ ચિહ્ન અને દશાંશ ચિહ્ન કહેવાય. જો ને ગુજરાતીમાં વાંચવું હોય તો 6.25 એમ વચાય, પણ આપણે કેમ વાંચીએ છીએ 6.25? તો આ જે સંખ્યા છે એ દશાંશ અભિવ્યક્તિ છે. દશાંશ અભિવ્યક્તિ છે કારણ કે તેમાં દશાંશ ચિહ્ન આવે છે. પણ આપણે જ્યાં જોવાનું છે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ કેવી કેવી હોય આપણે સમજવાનું છે. પણ આ બધું આપણે ઉદાહરણ દ્વારા સમજતા જાઉં. જોઈએ આપણે આપણી પાસે જે ટેક્સ્ટ બુક છે 9th ની એમાં આપણે ઉદાહરણની વાત કરીએ તો એક પાંચમું ઉદાહરણ છે, જોજો તમે. એક્ઝામ્પલ 5. જે પાંચમું એક્ઝામ્પલ છે એમાં એવું આપેલું છે કે 10/3. ધ્યાનમાં રાખજો, હું તમને જે ઉદાહરણ કરાવું છું ને એ જ રીતના જે ક્વેશ્ચન છે એ સ્વાધ્યાય 1.3 ની અંદર આવશે, જે હું તમને હોમવર્કમાં આપવાનો છું આજે. એટલે હું જે કંઈ પણ તમને ઉદાહરણ સમજાવું છું એ એકદમ ધ્યાન દઈને સાંભળજો, કારણ કે આ ઉદાહરણ જેવા જ દાખલા છે
સ્વાધ્યાય 1.3 ની અંદર જે હું તમને હોમવર્કમાં આજે આપવાનો છું, બરાબર. એક્ઝામ્પલ 5 ની વાત કરીએ તો એમાં એવું આપેલું છે કે 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. શું મેળવવાનું કીધું છે? દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ એટલે આપણને જે અહીંયા સમય સંખ્યાઓ આપેલી છે, જો સમય સંખ્યાઓ એટલે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યાઓ, અંશ અને છેદવાળી સંખ્યાઓ. 10/3 સમય સંખ્યા છે, અંશ છેદ છે. 7/8 સમય, 1/7 સમય. આ ત્રણેય સંખ્યાઓ છે ને એ સમય સંખ્યાઓ છે. ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. દશાંશ અભિવ્યક્તિ એટલે આને આપણે પોઈન્ટમાં ફેરવવાનું છે. તો કોઈ પણ સમય સંખ્યા હોય એને પોઈન્ટમાં ફેરવવી હોય, દશાંશ અભિવ્યક્તિ એની મેળવવી હોય તો આપણે ભાગાકાર કરવો પડે. અહીંયા ધ્યાન રાખજો, આના આપણે આન્સરની વાત કરીએ છીએ. પેલા માત્ર આપણે આની વાત કરશું. કોની? 10/3 ની. 10/3 એટલે કે 10, આપણે આને આમ પણ બોલી શકીએ 10/3. 10/3 એટલે કે 10/3. 10/3. હવે તમને એમ થશે કે સર આવો ભાગાકાર તો આવડે ને, આવો ભાગાકાર તો અમે પેલા બીજા ધોરણમાં ભણી ગયા છીએ. તો જો હાલો જોઈએ આપણે ભાગાકાર. સૌ પ્રથમ તો 10/3 એટલે કે 10/3 આપણે ભાગાકાર કરીએ. પેલા કેટલાય ભાગાકાર છે? 3, તો કે 3 તેરી 9. એક વૈધો. ઉપરથી કઈ સંખ્યા તો પાછળ છે નહીં, તો પાછળ એક પણ સંખ્યા ના હોય તો આપણે શૂન્ય ઉતારી શકીએ. કારણ શું? તો કે 10 પછી અહીંયા પોઈન્ટ હોય ને પાછળ શૂન્ય અનંત સુધી હોય. શૂન્ય અનંત સુધી હોય પાછળ. એટલે અહીંયા અંકો પૂરા થઈ જાય તો આપણે ઉપરથી શૂન્ય ઉતારીએ. જો 10 માંથી 9 જાય તો એક વધે, ઉપરથી અહીંથી ઉતાર્યો શૂન્ય. હવે શૂન્ય ઉતાર્યો એટલે આપણને ખબર છે કે અહીં શું કરવું પડે? પોઈન્ટ. પાછો હાલો ભાગ કરીએ. 10/3. 3 તેરી 9. પાછા એક વધશે, ઉપરથી શૂન્ય ઉતારીએ તો પાછો ભાગ આવશે 3 તેરી 9. 10 માંથી 9 જાય તો એક વધે, શૂન્ય ઉતાર્યો, પાછો ભાગ આવશે 3 તેરી 9. પાછો એક વધ્યો, ઉપરથી શૂન્ય ઉતાર્યો. હાલો આ ભાગાકારનો દાખલો ક્યારે પૂરો થશે? તો તમે કહેશો કે સર આ દાખલો છે ભાગાકારનો એ પૂરો જ નહીં થાય, અનંત સુધી હાલ્યા જ કરશે. આ ભાગાકારનો દાખલો છે એમાં શેષ ક્યારેય શૂન્ય નહીં મળે. શેષ ક્યારેય શૂન્ય મળશે નહીં, અનંત સુધી આ દાખલો ચાલ્યા જ કરશે. પણ તમે ઉપર ભાગફળમાં જોશો તો જો ભાગફળમાં 3 પોઈન્ટ, પોઈન્ટ પછી 3 3 3 એમ અનંત સુધી આવ્યા જ રાખશે. પોઈન્ટ પછી 3 3 3 એમ અનંત સુધી આવ્યા જ રાખશે. હવે સમજો, આપણે જે ભાગાકાર કર્યો એ કોનો કર્યો? તો કે 10/3 નો. 10/3 નો ભાગાકાર કર્યો એને બરાબર. તો કે 10/3 નો આપણે ભાગાકાર કર્યો તો આપણને એનો જવાબ શું મળ્યો? તો કે ભાગફળમાં જવો 3.333 3.333 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. પણ પોઈન્ટ પછીના અંકો 3 3 3 એમ અનંત સુધી આવી છે. હાલો હું તમને એમ કહું કે પોઈન્ટ પછી કયા અંકનું પુનરાવર્તન થાય છે? તો તમે કહેશો પુનરાવર્તન મતલબ રિપીટ થાય છે. પોઈન્ટ પછી કયો અંક રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે? તો કે 3. જો અહીંયા તો આને આપણે આમ લખી શકીએ 10/3 બરાબર. પોઈન્ટની આગળ તો 3 છે જ, પણ પોઈન્ટ પછી કેટલા અંક પુનરાવર્તિત થાય છે, રિપીટ થાય છે? તો કે એક જ અંક. કયો? તો કે 3. જો
3 3 3 3 એમ ક્યાં સુધી? અનંત સુધી આવે જ રાખશે ભાગફળમાં. એક જ અંકનું પુનરાવર્તન થાય છે. તો એને આપણે આમ લખી શકીએ 3.3. આ એક જ 3 વારંવાર પુનરાવર્તિત થાય છે. તો એની ઉપર આપણે આવી નિશાની કરવાની, ઉપર લીટી કરવાની. હવે એને વચાય 12. શું વચાય? 12. જો અહીં ધ્યાન રાખજો. અને શું વચાય? 3.312. શું વચાય? 3.312. આ ઉપર જે નિશાની કરી છે એને 12 વચાય. શું વચાય? 12. આપણે બીજું ઉદાહરણ લઈએ. સોરી, આ જ ઉદાહરણની અંદર જે બીજી સંખ્યા છે આપણે એ લઈએ 7/8. 7/8 ની વાત કરીએ તો 7/8. છેદમાં જે હોય ને 7/8 હોય ને એ ભાજક હોય. 7/8. હાલો, 7 છે એને 8 વડે ભાંગી શકાય? તો કે ના ભાંગી શકાય. 7 કરતા 8 કેવા છે? મોટા. તો 7 પછી અહીં પોઈન્ટ હોય ને પોઈન્ટ પછી શું હોય? તો કે 0 હોય. તો 7 ને 8 વડે ભાંગી શકાતા નથી, તો આપણે પોઈન્ટ પછીનો અંક લેવો પડે. તો પોઈન્ટ પછીનો અંક લીધો તો અંશમાં આપણે 0 પોઈન્ટ, ભાગફળમાં આપણે પોઈન્ટ પછી લખવું પડે. હાલો, અહીંયા 70 અને અહીંયા 8. હાલો, 70 નો 8 વડે ભાગાકાર કરો તો કે 8 8 64. કેટલા વધશે? તો કે 6. ઉપરથી ઉતારી 0. અહીં 0 હોય, ઉપરથી ઉતારી 0. જો અનંત સુધી 0 હોય. હો, અનંત સુધી 0 ઉતારી 60 આવ્યા. 8 7 56. કેટલા વધશે 60 માંથી 56 જાય તો કે 4. ઉપરથી ઉતારી 0. 8 5 40. કેટલા વધશે? તો કે 0 વધશે. હવે સમજજો, આ જે ભાગાકારનો દાખલો કર્યો એમાં આપણને શેષ છે એ 0 મળી ગઈ. આમાં આપણને શેષ 0 મળી હતી નહીં. આમાં શેષ ક્યારેય 0 મળશે નહીં. હવે શેષ છે એ ક્યારેય 0 મળતી નથી. હવે 0 ના મળે શેષ ક્યારેય, એટલે અહીંયા જે ભાગફળ હોય ને એમાં પોઈન્ટ પછીના જે અંકો હોય ને એ પુનરાવર્તિત થાય, રિપીટ થાય. પણ આ જે ભાગાકારનો દાખલો આપણે કર્યો 7/8, એમાં જો શેષ 0 મળી ગઈ. હવે શેષ 0 મળી ગઈ એટલે ભાગાકારનો દાખલો ત્યાં પૂરો થઈ જાય. હવે ભાગાકારનો દાખલો અહીં શેષ 0 મળી ગઈ એટલે પૂરો થઈ ગયો. તો ભાગફળમાં 5 પછી આગળ એકેય અંક નથી. 5 પછી સ્ટોપ થઈ જવાનું, ઊભું રહી જવાનું. જો 7/8 બરાબર 0.875 875. અહીંયા આપણે આવું નહીં કરી શકીએ. કેમ આવું નહીં કરી શકીએ? કારણ કે શેષ 0 મળી ગઈ. તો આમાં કેમ આપણે દોઢ એમ અનંત સુધી કર્યું હતું? કારણ કે શેષ 0 મળતી નથી, ભાગફળમાં અનંત સુધી આવે છે. એટલે આ થઈ ગયું 7/8 ની દશાંશ અભિવ્યક્તિ. અને 3.312 ઈ કોની દશાંશ અભિવ્યક્તિ? 10/3 ની. હજી એક બાકી છે, જોઈ લઈએ આપણે. 1/7. 1/7. હાલો, મને હવે કહેજો કે હું 1 ક્યાં લખું અને 7 ક્યાં લખું? તો કે અંશમાં જે હોય એ અંદર લખશું, છેદમાં હોય બહાર લખશું 7. હાલો, 1 ને 7 વડે ભાગી શકાય નહીં, 1 કરતા 7 મોટા છે. તો આપણે આમાં જેમ કર્યું હતું પોઈન્ટ પછી 0 0 એમ અનંત સુધી હોય, આની જેમ જ. હાલો, તો આપણે 2 અંક લેવા પડે, તો અહીંયા અંશમાં 0 પોઈન્ટ કરવું પડે. હાલો, પોઈન્ટ પછીનો અંક લઈએ એટલે આપણે એને 10 ગણીએ. તો 10/7 એટલે 7 એકુ 7. કેટલા વધશે? તો કે 3. ઉપરથી ઉતારી 0. 7 ના ઘડિયામાં 30 સુધી 7 4 28. કેટલા વધશે? તો કે 2. ઉપરથી ઉતારી 0.
7 દુ 14, 7 તેરી 21 વધી જાય તો 7 2 14, કેટલા વધશે? 6. ઉપરથી ઉતારી શૂન્ય. ત્યાર પછી 7 8 56, 7 8 56, કેટલા વધશે? 60 માંથી 56 જશે તો 4, શૂન્ય ઉતારી. 7 પંચા 35, કેટલા વધશે? તો કે 5, શૂન્ય ઉતારી. સમજો, 7 પંચા 35, ઉપરથી શૂન્ય 5 વધ્યા, ઉપરથી શૂન્ય ઉતારી. 7 7 49, કેટલા વધશે? 1. પણ હવે સમજો, 50 માંથી 49 બાદ કર્યા તો 1 વધ્યા. આપણે જે દાખલાની જ્યારે શરૂઆત કરી હતી આ ભાગાકારના દાખલાની, ત્યારે સૌ પ્રથમ પેલા 1 જ હતો. જો અહીંયા કેટલા હતા? 1 જ હતા. આપણે દાખલાની શરૂઆત કરી ત્યારે 1/7 થી શરૂઆત કરી હતી. પાછા આપણને અહીંયા ભાગફળમાં 1 મળ્યા. તો આપણે હજી આગળ ભાગાકાર કરશું તો કઈ રીતના થશે સમજજો. અહીંયા આપણે શૂન્ય ઉતારશું તો કેટલા થયા? 10. હાલો 7 10/7, તો કે 7 1 7. જોજો, આનું આ પાછું ગણતરી અહીંયા આગળ વધશે. 7 1 7, જો 1 આવ્યો પાછો, અહીંયા 1 હતો ને અહીંયા 1 આવ્યો. 7 1 7. હવે 10 માંથી 7 જશે તો 3 વધશે. જો અહીં 3 વધ્યા હતા, પછી શૂન્ય ઉતારી હતી. 7 4 28. એમ હવે તમે એટલું વિચારી શકો કે આ પણ ભાગાકારનો દાખલો છે, એમાં ક્યારેય શેષ શૂન્ય નહીં મળે. અહીંથી પાછી કેવી ગણતરી ચાલુ થાય? પાછી આવી જ ગણતરી ચાલુ થશે. કારણ કે આપણે દાખલો શરૂઆત 1 થી કર્યો તો 1/7, તો અહીં પાછો આપણને 1 મળ્યો, તો પાછી આની આ ગણતરી અહીંયા આવશે. તો આની આ ગણતરી આવે તો અહીંયા ભાગફળની અંદર પણ અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? 1 આવશે. પછી શું આવશે? 4 આવશે, 2 આવશે, 8 આવશે, 5 આવશે, 7 આવશે. એમ આ 6 અંકો છે ને પોઈન્ટ પછીના, 1 4 2 8 5 7, આ 6 અંકો છે ને એ વારંવાર રિપીટ થશે, પુનરાવર્તિત થશે વારંવાર. કોની જેમ? તો કે આની જેમ. અહીંયા જો એક જ અંક પુનરાવર્તિત થતો તો 3, અહીંયા 3 એક જ અંક પુનરાવર્તિત થતો હતો, પણ અહીંયા કેટલા અંકો? તો કે 6 અંકો પુનરાવર્તિત થાય. તમારે ટ્રાય કરવી હોય તો કરી જોજો. આનાથી આગળ તમે દાખલો ગણશો એટલે પાછું આને આ તમને આગળ મળશે. આને આ 6 અંકો છે ને 14 28 57, 6 અંકો અનંત સુધી મળી જ રાખશે. તો જો આજી દશાંશ સ્વરૂપ, આજી દશાંશ અભિવ્યક્તિ છે એ કોની છે? 1/7 ની. તો 1/7 બરાબર 0.14 28 57, 14 28 57. પણ જો પાછળ હજી 14 28 57, 14 28 57 એમ અનંત સુધી આવશે. તો જો અહીંયા આપણે જેમ કર્યું હતું ને 12 ની નિશાની, જો અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? તો કે 6 અંકોનું. ક્યાં ક્યાં 6 અંકો? 14 28 અને 57. તો એ 6 અંકો ઉપર આપણે આ રીતે 12 ની નિશાની કરવાની. કોની નિશાની કરવાની? 12 ની. તો જો 1/7 ની દશાંશ અભિવ્યક્તિ આપણને મળી ગઈ. કેટલી મળી? તો કે 0.14 28 57 12. 12 નો મતલબ શું થાય? તો કે આ 6 અંકો છે એ પાછા આવશે, અનંત સુધી આવ્યા જ રાખશે 6 અંકો આની જેમ. તો આ પ્રમાણે આપણું જે 5મું ઉદાહરણ છે એની આપણે વાત કરી. પણ હવે સમજજો, આ જ દશાંશ અભિવ્યક્તિ આપણે મેળવી ને 10/3 બરાબર 3.312, આ દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ.
શબ્દ સમજો, અનંત. અનંત એટલે તો કે અનંત સુધી. આવૃત એટલે પુનરાવર્તિત થવું. અનંત એટલે અનંત સુધી પૂરું જ ન થાય, એનો ક્યાંય છેડો જ ના આવે. અને આવૃત એટલે પુનરાવર્તન થવું, રિપીટ થવું. એટલે જે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આપણે મેળવીએ અને એ દશાંશ અભિવ્યક્તિમાં પોઈન્ટ પછીના અંકો વારંવાર પુનરાવર્તિત થતા હોય અનંત સુધી, તો એને આપણે ટૂંકમાં આ રીતના લખી શકીએ 3.3, અને જેટલા અંકો પુનરાવર્તિત થતા હોય એ બધાની ઉપર આ રીતના 12 ની નિશાની કરવાની. તો આવી દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ધ્યાનમાં રાખજો, અનંત એટલે અનંત સુધી, આવૃત એટલે પુનરાવર્તન થવું, દશાંશ અભિવ્યક્તિ. અહીંયા ધ્યાન રાખજો. આ દશાંશ અભિવ્યક્તિની વાત કરીએ. આમાં જો પોઈન્ટ પછીના અંકો છે એ રિપીટ થાય છે વારંવાર, તો કે નહીં. શા માટે નથી થતા? શેષ શૂન્ય મળી ગઈ છે. શેષ શૂન્ય મળી ગઈ છે એટલે પોઈન્ટ પછીના અંકો રિપીટ થતા નથી. 5 પછી 0.875, બસ પૂરું થઈ ગયું. 5 પછી એક કોઈ અંક નથી. તો આવી દશાંશ અભિવ્યક્તિ હોય એને શાંત દશાંશ અભિવ્યક્તિ. આવી દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ શાંત. શાંત એટલે તો કે 5 છે ને શાંતિથી બેસી ગયા છે. 5 પછી કોઈ અંક નથી. 5 છે એ શાંતિથી બેસી ગયા છે, એટલે આપણે આને કહેવું શાંત દશાંશ અભિવ્યક્તિ. વાત કરીએ આની. .142857 7 છે એ શાંતિથી બેઠા નથી. જો ઉપર 12 ની નિશાની છે 6 અંકો ઉપર, મતલબ કે અનંત સુધી છે. તો આ દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય? આની જેમ જ અનંત આવૃત. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. એટલે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે કોઈ પણ સમય સંખ્યા હોય પીના છેદમાં ક્યુ સ્વરૂપની, અંશ અને છેદવાળી સંખ્યા, એ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા બે જ પ્રકારની હોય. એક, કાં શાંત દશાંશ અભિવ્યક્તિ હોય અથવા તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય. કોની દશાંશ અભિવ્યક્તિ? તો કે સમય સંખ્યાની. પીના છેદમાં ક્યુ સ્વરૂપની કોઈ પણ સંખ્યા હોય ને તો એની દશાંશ અભિવ્યક્તિ આ બેમાંથી ગમે તે એક પ્રકારની જ હોય. કાં શાંત દશાંશ અભિવ્યક્તિ હોય કાં અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય. શાંત દશાંશ અભિવ્યક્તિ ક્યારે હોય? તો કે શેષ શૂન્ય મળી જતી હોય ત્યારે. અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ ક્યારે હોય? તો કે શેષ શૂન્ય ન મળતી હોય પણ પોઈન્ટ પછીના અંકો છે એ રિપીટ થતા હોય. આ પ્રમાણે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની હોય છે. એક આટલું જોઈ લીધા પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછીનું જે ઉદાહરણ છે 6 નંબરનું ઉદાહરણ, એની આપણે વાત કરીએ. પણ 6 નંબરના ઉદાહરણની વાત કરતા પહેલા એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે 0.751 એમ અનંત સુધી. જો મેં 0.751 તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે અહીંયા પાછળ હજી શું હોય? 751 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. હાલો, આ જે દશાંશ અભિવ્યક્તિ છે એને ટૂંકમાં કેમ લખશું? હાલો, કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછી? તો કે 3 અંકોનું. 7, 5 અને 1 આ 3 અંકોનું પુનરાવર્તન થાય છે. 7, 5 અને 1. 7, 5, 1 પાછા 7, 5, 1 પાછા 7, 5, 1 એમ ક્યાં સુધી આવશે? અનંત સુધી.
તો આને ટૂંકમાં કેમ લખશું? તો કે 0.75112. 3 અંકોનું જ પુનરાવર્તન થાય છે, 1 2 ને 3. પાછા એના અંકો આવ્યા જો 6.027 027 027 એમ અનંત સુધી. કેમ લખશું ટૂંકમાં? કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછી? તો કે 0 2 ને 7 0 2 7 0 2 7 3 અંકનું પુનરાવર્તન થાય છે. તો 6.027 12 15.25 25 25 એમ અનંત સુધી. હાલો આને કેમ આપણે ટૂંકમાં લખશું? તો કે 2 જ અંકનું પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછી 2 5 2 5 2 5. તો પોઈન્ટની આગળ તો 15 છે, તો એ તો એમનામ જ રાખવાના. 15.25 એટલે કે 25 ની ઉપર 12. આ બધી જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી છે? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. આ બધી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. પણ હું આમ લખું કે 7.261 7.261 અનંત સુધી નથી, 261 એક છે એ શાંતિથી બેસી ગયા છે. તો આને આપણે શું કહેવું? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ. કેવી અભિવ્યક્તિ? શાંત દશાંશ અભિવ્યક્તિ આને આપણે કહેશું. કારણ કે એક પછી આગળ પુનરાવર્તન નથી થતું. 0.24 શાંત દશાંશ અભિવ્યક્તિ, 2.5 શાંત દશાંશ. આ બધી અભિવ્યક્તિ છે એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે અનંત આવૃત ને ટૂંકમાં કેમ લખવું અને શાંત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય, બરાબર? એટલે કોઈ પણ સમય સંખ્યા હોય એની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત આવૃત. અનંત એટલે અનંત સુધી અને આવૃત એટલે પુનરાવર્તન થવું. આપણે આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 6 ની વાત કરીએ તો એવું કીધું છે આપણને કે સાબિત કરો કે 3.142678 3.142678 સમય સંખ્યા છે. એને બીજા શબ્દોમાં પણ શું કઈ રીતના બીજા શબ્દોમાં પૂછી શકાય એ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે. બીજા શબ્દોમાં આને કઈ રીતના પૂછી શકાય એ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે. તમે જરાક જોઈ લેજો. એની અંદર હું આટલી રકમ લખું છું. સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા છે. સાબિત કરવા માટે કે આ સમય સંખ્યા છે એવું સાબિત કરવું હોય આપણે તો આ જે સંખ્યા છે એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવી પડે, તો જ એને સમય સંખ્યા કહેવાય. જો અહીંયા 3.142678 એ સમય સંખ્યા છે એવું સાબિત કરવું હોય તો સમય સંખ્યા એટલે p ના છેદમાં q સ્વરૂપ. તો આને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવી પડે, તો જ આપણે એને સાબિત કરી શકીએ. જોઈએ 3.142678 બરાબર. હાલો હવે તમે મને એ કહો કે પોઈન્ટ પછીના અંકો જોવો એના 14 26 78 8 પછી શું છે? તો કે 8 પછી એકે અંક નથી, 8 પૂરું થઈ જાય છે. એનો મતલબ એવો કે આ કેવી દશાંશ અભિવ્યક્તિ છે? તો કે શાંત, અનંત આવૃત નથી, શાંત દશાંશ અભિવ્યક્તિ છે. તો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય એમાં આપણે પોઈન્ટ દૂર કરવો હોય અને p ના છેદમાં q સ્વરૂપમાં આપણે એને ફેરવવું હોય તો પોઈન્ટ પછી કેટલા અંક છે ગણીએ? 1 2 3 4 5 6. સર પોઈન્ટ પછી 6 અંકો છે. તો પોઈન્ટ આપણે દૂર કરી નાખીએ તો 3 પછી પોઈન્ટ પછી કોણ છે? 14 26 78. પોઈન્ટ દૂર કરી નાખો. પોઈન્ટ પછી અંકો કેટલા છે? તો કે 6. તો
તો કે એક છેદમાં એકની પાછળ 6 શૂન્ય, 1 2 3 4 5 6. આવું તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા હોય એનો પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી જેટલા અંકો હોય ને એટલા શૂન્ય એકની પાછળ છેદમાં મૂકી દેવાના. હવે જો આ થઈ ગયું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. થઈ ગયું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. તો આને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકીએ. એનો મતલબ એવો કે આ સંખ્યા છે એ સમય સંખ્યા છે એવું આપણે સાબિત કરી દીધું. આગળના ઉદાહરણની આપણે વાત કરીએ તો જે એક્ઝામ્પલ 7 છે એની આપણે વાત કરીએ. સાબિત કરો કે ઝીરો પોઈન્ટ 3 3 3 3 એમ અનંત સુધી બરાબર 0.312. તમને કહે કે સર હમણાં આપણે ઉદાહરણ જોયું હતું ને ઉદાહરણ આપણે કે 0.333 એમ અનંત સુધી છે અને ટૂંકમાં આ રીતના લખાય 0.312. સાબિત કરો કે 0.003 બરાબર 3. ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સાબિત કરો કે 0.3333 એમ અનંત સુધી બરાબર 0.312 ને પી પૂર્ણાંક એટલે કે પી પૂર્ણાંક અંશમાં અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક છેદમાં ક્યુ છે એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આપણે જે આ સંખ્યા લખી એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે એવું સાબિત કરવાનું છે આની જેમ જ. પણ સમજજો અહીંયા પોઈન્ટ પછીના અંકો છે ને એ અનંત સુધી રિપીટ થાય છે. તો સૌપ્રથમ તો આપણને જે સંખ્યા આપેલી છે એને આપણે ધારવી પડશે. શું કરવું પડશે? ધારવી પડશે. કારણ કે પોઈન્ટ પછી કેટલા અંકો છે એ આપણે ગણવા બેસીએ તો એ ગણી શકાય નહીં. અનંત સુધી છે. જો 3 3 3 3 3 3 એમ અનંત સુધી છે તો આપણને ખબર ના પડે કે છેદમાં શૂન્ય કેટલા મૂકવા. આમાં 6 શૂન્ય 6 વખત શૂન્ય શા માટે છેદમાં મૂક્યા હતા? તો કે પોઈન્ટ પછી 6 અંકો હતા. પણ અહીંયા તો પોઈન્ટ પછી અનંત સુધી અંકો છે તો છેદમાં કેટલા શૂન્ય મૂકવા એ આપણે નક્કી કરી શકીએ નહીં. તો શું કરવું? તો આની એક ગણતરી આવશે. ધ્યાન રાખજો. તમને પેલા તો જે સંખ્યા આપેલી છે એને ધારી લેવાની. ધારો કે તો કે તમે 8મા ધોરણમાં એમાં શીખી ગયા છો. મોટા ભાગે આપણે x ધારતા હોઈએ છીએ. ધારો કે x બરાબર 0.333 એમ અનંત સુધી. હવે હું આમ લખું કે આની જગ્યાએ આવું લખું 0.312 એ બધું એક જ છે. આ સંખ્યા આપણે ધારી. આને આપણે પરિણામ 1 નામ આપી દેવાનું. 1 નંબરનું પરિણામ એવું આપણે નામ આપી દઈએ. પણ હવે સમજજો. હાલો હું તમને એમ કહું કે આપણી જે સંખ્યા છે 0.3333 એમ અનંત સુધી. હાલો કેટલા અંક રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે? તો કે તમે કહો કે સર 4 અંક. 1 2 3 4. નહીં, 4 અંક રિપીટ નથી થતા. એક જ અંક રિપીટ થાય છે.
જો ચારેય વખત 3 જ છે અને અનંત સુધી 3 છે એટલે એક જ અંક પોઈન્ટ પછી રિપીટ થાય છે. કોણ? તો કે 3. 3 એક જ અંક રિપીટ થાય છે. હવે સમજો ગણતરી કઈ રીતના થાય છે યો સમજો. બરાબર ની નીચે બરાબર. હવે પોઈન્ટ પછી જેટલા અંક રિપીટ થતા હોય ને 0.33333 એમ અનંત સુધી પોઈન્ટ પછી જેટલા અંક રિપીટ થતા હોય ને એટલા ગુણ્યા કરીને એકની પાછળ એટલા શૂન્ય મૂકવાના. જો પોઈન્ટ પછી એક જ અંક રિપીટ થાય છે એટલે આપણે 10 લખ્યા. જો પોઈન્ટ પછી 2 અંક રિપીટ થતા હોય 2 અંક તો આપણે અહીંયા ગુણ્યા કરીને 100 લખવું પડત. પોઈન્ટ પછી 3 અંક રિપીટ થતા હોત તો આપણે અહીંયા 1000 લખવા પડત. જો પોઈન્ટ પછી 4 અંક રિપીટ થતા હોય તો આપણે અહીંયા 10,000 લખવા પડત ગુણ્યા પછી. હવે બરાબરની જમણી બાજુ આપણે શું વધાર્યું? તો કે ગુણ્યા 3. તો જમણી બાજુ આપણે જે ફેરફાર કરીએ ને એ જ ફેરફાર ડાબી બાજુ કરવાનો. તો આપણે બરાબરની જમણી બાજુ આ જે સંખ્યા હતી એને આપણે 3 વડે ગુણી તો ડાબી બાજુ જે આપણને x દેખાય છે એને 10 વડે ગુણવાનું. જમણી બાજુ 10 વડે ગુણ્યા તો ડાબી બાજુ 10 વડે ફરજિયાત ગુણવા જ પડે. કારણ કે બરાબરની એક બાજુ આપણે જે ફેરફાર કરીએ ને એ જ ફેરફાર બીજી બાજુ કરવો પડે. તો કે બંને બાજુ ગુણ્યા 10 વધાર્યા. હવે સમજો 10x બરાબર આ બંનેનો ગુણાકાર કરીએ. તમને થાય આ 10 ક્યાંથી આવ્યા? તો કે આ બાજુ 10 મૂક્યા એટલે. જો આ બાજુ 100 મૂક્યા હોત તો આ બાજુ 100 આવત. 1000 મૂક્યા હોત તો 1000 આવત. પણ 10 ક્યાંથી આવ્યા? તો કે એક જ અંકનું પુનરાવર્તન થાય છે એટલે 10 આવ્યા. 2 અંકનું પુનરાવર્તન થતું હોત તો 100 આવત. સમજાઈ ગયું? જો હાલો આ બેનો ગુણાકાર કરીએ. તો કોઈ પણ સંખ્યાનો 10 સાથે ગુણાકાર કરવો હોય તો પોઈન્ટ છે ને જમણી બાજુ ખસે એક અંક. તો અહીં શું થશે? પોઈન્ટ અહીંથી અહીંયા આવી જશે 3.333 એમ અનંત સુધી. 10 ક્યાં ગયા? તો કે 10 નો આની સાથે ગુણાકાર થઈ ગયો. જો પોઈન્ટ અહીંથી અહીંયા આવી ગયો. જો 100 હોત તો પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસત. રેડી? હવે આટલું થઈ ગયા પછી આને છે ને આપણે પરિણામ 2 નામ આપી દેવું. પરિણામ 2. હવે શું કરવાનું છે હું અહીં લખું એ સમજજો. પરિણામ 2 માંથી 1 બાદ કરતા. ધ્યાન રાખજો ઉલટું ના થઈ જાય કે પરિણામ 1 માંથી 2 બાદ કરતા. એવું ના થઈ જાય. પરિણામ 2 માંથી 1 બાદ કરતા. જે બીજું પરિણામ છે ને એ બીજા પરિણામ માંથી પેલું પરિણામ બાદ કરવાનું છે. કરીએ બાદ બાકી. તો વચ્ચે તો બરાબર છે જ. આ બીજું પરિણામ છે, આ પેલું પરિણામ છે. કરવાનું શું છે? પરિણામ 2 માંથી 1 બાદ કરતા. એટલે આ બીજું પરિણામ છે ને એમાંથી આ પરિણામ બાદ કરવાનું છે. તો જો બરાબરની ડાબી બાજુ પેલા જુઓ. ડાબી બાજુ 10x પરિણામ 2 છે હો. 10x અને પરિણામ 1 છે એમાં અહીંયા x છે. તો 10x માંથી x જાય તો તમે કહેશો 9x બરાબરની નીચે બરાબર 3.333 એમાંથી આ સંખ્યા બાદ કરવાની. જો અહીં હું રફ ગણતરી કરું છું 3.333 એમ અનંત સુધી એમાંથી 0.33 એમ અનંત સુધી બાદ બાકી કરીએ. તો જો 0 0 બાદ બાકી કરવાની છે 0 પોઈન્ટની નીચે 0.3 માં 0 એ તો 3 શું આવ્યું? 3.000. એનો મતલબ એવો કે 3 જ. તો અહીં શું આવશે? 3. હવે એમ ના પૂછતા કે આ 3 ક્યાંથી આવ્યા. પરિણામ 2 માંથી 1 બાદ કરતા. આ બીજું પરિણામ છે ને 3.3333 એમાંથી આ બાદ કર્યું છે એટલે 3 મળ્યા. અહીં બાદ બાકી કરેલી જ છે બરાબર. આ રફ ગણતરી છે. 9x બરાબર 3. તો x બરાબર 3 ના છેદમાં 9 છે એ ગુણાકારમાં છે, ઓલો બીજા હતો ભાગાકારમાં. છેદ ઉડે તો ઉડાડવાના. 3 તેરી 9. x બરાબર 3 છેદમાં છે તો અંશમાં કોણ છે? 1 છેદમાં 3. હવે સમજો
x બરાબર 1/3 મળ્યા. પણ જો આપણે શરૂઆતમાં જ જોયું હતું, શું ધાર્યું હતું આપણે x એટલે? તો કે x એટલે આપણે જે રકમ આપી હતી, રકમમાં જે સંખ્યા આપેલી હતી એને આપણે x ધારી હતી. તો x બરાબર 1/3. 1/3 છે એ p ના છેદમાં q સ્વરૂપે છે. તો આપણે આવું લખી શકીએ કે 0.312 બરાબર 1/3 p ના છેદમાં q સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય. અથવા તો હવે આજે આપણો જવાબ આવી ગયો. અથવા તમારે આમ પણ લખી શકાય 0.33333 એમ અનંત સુધી બરાબર 1/3 આવું પણ લખી શકો. કારણ કે આનો મતલબ તો આ જ થવાનો છે. જો અહીંયા છે જ 3 નું પુનરાવર્તન થાય તો 3 બાર એવું લખી શકાય. ફરીથી એકવાર સમજી લેજો. જે સંખ્યા આપેલી હોય એને ધારી લેવાની, પછી પોઈન્ટ પછી જેટલા અંકનું પુનરાવર્તન થતું હોય ને એટલી વખત અહીં શૂન્ય મૂકવાનો એકની પાછળ પણ ગુણાકાર કરીને. હવે અહીં જેટલા મૂકો એટલા જ આ બાજુ વડે ગુણવાના, પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, પછી પરિણામ 2 માંથી 1 બાદ કરવાનું છે. હજી એક આપણે ઉદાહરણ લઈએ એટલે વધારે સારી રીતે સમજાશે. આઠમું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો આઠમા એક્ઝામ્પલની વાત કરીએ તો સાબિત કરો કે સાબિત કરો કે 1.272727 ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ માટે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. અહીંયા સમજો 1.272727 એમ અનંત સુધી છે. એમ અનંત સુધી છે. અને બીજી રીતે લખવું હોય તો આપણે આમ પણ લખી શકીએ કે 1.2712. તમને ઉદાહરણમાં લખેલું હશે 1.2712 એવું લખેલું હશે, પણ ક્યારેક ન પણ લખેલું હોય. બરાબર, આ સંખ્યા છે ને ટૂંકમાં આમ પણ લખી શકાય 1.2712. ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q માટે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. જોઈએ આપણે સૌપ્રથમ આપણે શું કર્યું હતું પહેલા ઉદાહરણમાં? તો કે આ સંખ્યા જો અનંત આવૃત છે તો શું કરવાનું? ધારી લેવાનું. ધારો કે x બરાબર 1.272727 એમ અનંત સુધી. એને આપણે નામ આપી દેવું પરિણામ 1. હાલો, હવે મને એ કહ્યું કે અહીંયા કેટલા અંકનું પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછી? તો કે 2 અંક. 2 7 2 7 2 7 2 અને 7 2 અંકોનું પુનરાવર્તન થાય છે. તો શું કરવાનું? તો કે 1.272727 એમ અનંત સુધી એને ગુણ્યા. હાલો, એને ગુણ્યા કેટલા કરું? તો કે 10 નહીં, 10 નહીં, કેટલા થશે? તો કે 100. એમ કેમ? પહેલા ઉદાહરણમાં તો આપણે 10 કર્યા, તો અહીંયા કેમ 100? તો કે અહીંયા 2 અંકનું પુનરાવર્તન થાય છે એટલે એકની પાછળ 2 શૂન્ય એટલે કે 100. ત્યાં એક જ અંકનું પુનરાવર્તન થતું હતું પહેલા ઉદાહરણમાં. તો આ બાજુ પણ આપણે શું કરશું? તો કે x ને 100 વડે ગુણશું. હવે આની આપણે ગણતરી કરીએ તો 100x બરાબર આ સંખ્યા છે એનો 100 વડે ગુણાકાર કરવો હોય તો પોઈન્ટ છે આમાં 2 શૂન્ય છે એટલે પોઈન્ટને જમણી બાજુ 2 અંક લઈ જવાના. તો 1 તો છે જ,
પણ પોઈન્ટને આપણે 2 અંક જમણી બાજુ લઈ જઈએ તો 2 7 આ બાજુ આવી જશે, પછી પોઈન્ટ આવશે, પછી શું આવશે 27 27 એમ અનંત સુધી. આને આપણે નામ આપી દેવું પરિણામ 2. આને આપણે નામ આપી દઈએ પરિણામ 2. હવે સમજો પરિણામ 2 માંથી 1 બાદ કરતા, પરિણામ 2 માંથી 1 બાદ કરતા જોઈએ તો કે આ પરિણામ 2 અને આ પરિણામ 1 બાદ બાકી કરીએ તો બરાબરની ડાબી બાજુ પહેલા જુઓ 100x એમાંથી 1x જાય તો કેટલા આવશે તો કે 99x આવશે. પછી બરાબર ના બરાબર. પછીની જે સંખ્યા છે જો રફ ગણતરી આપણે કરીએ છીએ 127 પોઈન્ટ 27 27 એમ અનંત સુધી. એમાંથી કોને બાદ કરવાના છે 1.27 1.27 એમ અનંત સુધી બાદ બાકી કરીએ 0 0 0 0 પોઈન્ટ 1 માંથી 7 જશે તો 6, અહીંયા 2, અહીંયા 1 126.000 મતલબ કે 126. આપણે x મેળવવાનો છે તો શું કરશું x બરાબર 126 છેદમાં 99. 126 ના છેદમાં 99 એ p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. તો આપણે લખી શકીએ કે 1.27 એમ અનંત સુધી ને p ના છેદમાં q સ્વરૂપમાં 126 ના છેદમાં 99 આ રીતના લખી શકાય. બીજી રીતની વાત કરીએ તો 1.2712 126 ના છેદમાં 99 આ રીતના પણ લખી શકાય. બે માંથી ગમે એ રીતે તમે લખી શકો. ત્યાર પછીના જે ઉદાહરણ છે એ હું માત્ર તમને સમજાવી દઉં છું કઈ રીતના એની આગળ ગણતરી કરવી, બરાબર? અહીંયા ધ્યાન રાખજો. અને પછી આજે તમને ત્યાર પછીનું ઉદાહરણ છે હું તમને માત્ર સમજાવી દઉં છું કે ઉદાહરણ 9 છે, એક્ઝામ્પલ 9th. એમાં એવું આપેલું છે કે 0 પોઈન્ટ સાબિત કરો કે 0.2353535 એમ અનંત સુધી. સમજો હવે અહીંયા જે સંખ્યા છે એ જો, હાલો હું તમને કહું કે પોઈન્ટ પછી કેટલા અંકનું પુનરાવર્તન થાય છે તો તમે કહેશો કે 3 અંક 2 3 અને 5. નહીં, જો 2 એક જ વખત છે, ખાલી 2 જ અંકનું પુનરાવર્તન થાય છે. 3 5 3 5 3 5 2 નું પુનરાવર્તન થતું નથી. તો એને ટૂંકમાં કેમ લખી શકાશે 12 સ્વરૂપે તો કે 0.2 3 અને 5. 12 ની નિશાની કોની ઉપર આવશે તો કે જે અંકોનું પુનરાવર્તન થાય છે ને એની ઉપર જ 12 ની નિશાની આવશે. તો કે ખાલી 35 ઉપર જ 12 ની નિશાની આવશે, માત્ર 35 ઉપર, 2 ઉપર નહીં આવે, કારણ કે 2 છે એનું પુનરાવર્તન થતું નથી. હાલો આ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું, સાબિત કરવાનું આપણને કીધું છે, p ના છેદમાં q સ્વરૂપે. ઓની જેમ જ ધારો કે x બરાબર 0.2353535 એમ અનંત સુધી. સમજો કેટલા અંકનું પુનરાવર્તન થાય છે 2 જ અંકનું. તો 2 જ અંકનું પુનરાવર્તન થાય છે એટલે કેટલા વડે ગુણવાના તો કે 100 વડે. 0.2 35 35 35 એમ અનંત સુધી ગુણ્યા 100. 100 કેમ તો કે 2 જ અંકનું પુનરાવર્તન થાય છે, 3 5 3 5 3 5 2 નું પુનરાવર્તન થતું નથી. તો આ બાજુ પણ કેટલા વડે તો કે 100 વડે ગુણીએ તો 100x થાય. પણ હવે સમજો 100x બરાબર, હવે 100 વડે ગુણવાના છે તો પોઈન્ટ છે ને 2 અંક જમણી બાજુ લઈ જાવ. તો પણ ધ્યાન રાખજો 2 અંક કઈ રીતના લઈ જવાનો તો કે પોઈન્ટ પછી 1 અને 2 તો શું થશે 2 3 23 આવશે, 23 પછી પોઈન્ટ આવશે. પછી શું થશે 5
જો અહીં 5 3 5 3 એમ અનંત સુધી. તમને એમ થશે કે અહીં તો 35 નું પુનરાવર્તન થતું, 35 35 35, પણ અહીં શું થઈ ગયું 53 53 53 થઈ ગયા. એવું કેમ થયું? તો કે અહીં 2 નું પુનરાવર્તન થતું નથી, ખાલી 35 નું જ થાય છે. એટલે પોઈન્ટને આપણે 2 અંક આમ લઈ ગયા ને, આ 1 અંક અને આ 2 અંક, એટલે આટલા 23 પછી આપણે પોઈન્ટ મૂક્યો. આ છે પરિણામ 1, આ છે પરિણામ 2. હવે આ દાખલો છે એ પેલા ઉદાહરણની જેમ તમે પરિણામ 1 માંથી પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીને ગણતરી કરશો એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મળી જશે. ત્યાર પછીનું જે એક્ઝામ્પલ 10 છે એ આપણે બાકી રાખીએ છીએ. હું તમને કેટલુંક હોમવર્ક આપી દઉં. જે હોમવર્કની અંદર જે આપણું સ્વાધ્યાય છે, 1 મિનિટ હાલો ને, હું તમને કેટલાક પ્રશ્નો મારી રીતે જ આપું છું હોમવર્કની અંદર. નીચેની સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ મેળવો. સાતના છેદમાં 11. પછી બીજું છે 3 છેદમાં 5. ત્રીજું છે 1 છેદમાં 11. અને ચોથો એક લખી લઈએ 36 છેદમાં 7. પ્રશ્ન 2. નીચેની સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. આપણે આ ગણતરી કરી એ પ્રમાણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. 7.25 7.257 0.5555 એમ અનંત સુધી 3.37 એમ અનંત સુધી 2.715 એમ અનંત સુધી. આપણે જે ધારો કે વાર આવ્યા ઉદાહરણ આપણે જોયા હતા, આ ત્રણેયની ગણતરી એ પ્રમાણે થાય. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા એ પ્રમાણે. બરાબર, અહીં સુધી આપણે રાખીએ. સ્વાધ્યાયની વાત પછી કરશું. આટલું આવતીકાલે બધાએ હોમવર્ક છે એ કમ્પ્લીટ કરી નાખવાનું છે. બરાબર, અહીં સુધી આપણે રાખીએ. થેન્ક યુ.